सदगुरु भगवान की सदगुरु तुम्हारे चरणे नमी सदगुरु तुम्हारे चरणे नमी मागो प्रेम प्रसाद दया करी मन दीजियो आप चरण मावा गुरु बिन ज्ञान ना उपजे गुरु बिन मिटे ना भेद गुरु बिना संशय ना टरे તમે પઢો ચારો પૂજનીય મુરજી બાપાને આ નિર્વાણ પ્રસંગે ઉપસ્થિત સૌ સંતો ભક્તો માતાઓ કે માનવ જીवन दुर्लभ है आए न बीजी बार पक्का होकर गिर पड़े न बहोरी न लागे डार एक बार પાકું થયેલું ફળ તૂટીને નીચું પડે પછી ફરીથી ઝાડ ઉપર લાગતું નથી એમ ફરી ફરી મનુષ્ય અવતાર મળતો નથી આ મર્યો છે એમાં કંઈક કરી લેવાની જરૂર છે આગળના મહાપુરુષે જેમ કીધું તેમ ભજન કોની પાછળ થાય કઈક કમાણી હોય સાહેબ પરિવારમાં કઈક સંસ્કાર રૂપિયા હોય એની પાછળ ભજન થાય તો એ ઊંચી મેળી તે મારા સંતની રે ઊંચી મેળી તે મારા સંતની રે તો માલી ન જાણી રમોરા ઊંચી મેળી તે મારા સંતની
कि आया ऐसा जाएगा, राजा रंग फकीर, कोई सिंहासन चढ़ चला, कोई बान चला जल्दी। अनादिकाळથી अनंत યુગથી આપણે જન્મ અને મરણની વેદના વચ્ચે કેટલાય અવતારો જન્મ અને મરણમાં વેઠ્યા। હવે એક સમય આવે છે સાહેબ, જ્યાં મુરજી દાદાના ફોટા મુકાઈ ગયા ને આપણા મુકાઈ જશે। જીવનમાં કરવું શું? दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए कि जबलक घट में। અહીં મહાપુરુષોએ દયાની વ્યાખ્યા એવી કરી, આ જગતમાં મોટા મોટું દુઃખ દેનારું કોઈ તત્વ હોય ને તો શબ્દ છે, અને શબ્દનો માર બહુ અઘરો છે સાહેબ। ऐसी बानी बोलिए मन का आपा, कोई वरण को शीतल करे और आप ही शीतल हो। તમારી વાણીથી વર્તનથી કોઈનો આત્મા ના દુભાય, મોટા મોટી ભક્તિ કીધી મહાપુરુષે। મોટા ભાગના ઝઘડાઓ કલેશ જાતિ ઉભા થતા હોય તો શબ્દના માર હોય સાહેબ। આનંદ કે પરમાનંદ માણ હે ફેર। આ જગતમાં જન્મ્યા એટલા બધા માણસ ના કહેવાય। માણસ કોને કહેવાય? કોઈની વેદનાને સમજી જાય, કોઈના દુઃખનો ભાગીદાર થાય, આનો માણસ કહેવાય। आनंद के परमानंद माना है फेर, कोई विदेह ना विश्रांत, कोई पाहे ना खंडाय। एक माणस एवो होय के विदेश में दूर वस्तु होय तो एनी याद आपने आवती होय, एक माणस एवो होय के आपणी बाजूमां बैठो होय तो घड़ीक में एम थाय क्यारे उठीने जाय। आनुं नाम जीवन नथी साहेब। आ दिव्य जीवन देवो ने लुभावे, दुर्लभ एवो मनुष्य अवतार मळ्यो छे, फरी फरी मरवानो नथी। तो कायक जीवन में एवुं जीवन जीवाई जाय। सदगुरु कबीर साहेब कीधु कि जब तू आयो जगत में, जगत हसे तू रोई, आ करनी ऐसी कर चलो तुम हसो और जगत। जगत में कई एवं करी जाओ, कारण જ્યારે તું મૃત્યુ લોકમાં આવ્યો ને તારો રડતો રડતો આવ્યો। તું રડતો તો તારા ઘરવાળા બધા મોજ કરતા હતા, તારી પાછળ મીઠાઈ વેચાતી હતી, પણ કરણી એસી કર ચલો જગતમાં કંઈક એવું કામ કરી જાઓ કે તારા નામની નનામી નીકળતી હોય। એક નાનામાં નાનો છેવાડામાં છેવાડો એક નાનો માણસ તમારા મૃત્યુના સમાચાર સાંભળી લે અને એની આંખમાં એકાદ બે આંસુના ટપકા આવી જાય, સમજી લો જીવનમાં કંઈક જીવ્યા છો સાહેબ। કારણ કે જગતમાં બધાને નડતા નડતા જીવન જીવતા હોય ને તારું નામ મનુષ્ય અવતાર નથી। આ ફેરો આપણો અફર છે સાહેબ। तो दया गरीबी बंदगी समता शील उपकार उतने लक्षण साधु के कहे कबीर विचार। मनुष्य अवतार में साहेब पेला दया ने प्राधान्य आप्युं छे। भजन ना थाय तो वादो नहीं, भक्ति ना थाय तो वादो नहीं, चार धाम नी यात्रा ए जवानी जरूर नथी, पण करुणानो प्रेम करो साहेब। कारण एक घड़ी बे घड़ी ना मेहमान छे आ जगत में। आ विश्वनी अंदर केटलो समय, कोई 40 वर्ष 50 वर्ष, एक सपना जेवो संसार छे। कारनी लाडमा छे क्यारे उपाड़ी लेशे आनो कोई भरोસો નથી। आ तो जीवन मुक्त मनुष्य अवतार એટલે પૂર્વના કરેલા કર્મથી મુક્ત થવા માટેનો એક અવસર મળ્યો છે। પણ મનુષ્ય અવતારમાં આઈને એક ઈર્ષ્યા અદેખાય મારું તારું વેર ઝેર, આના સિવાય જગતમાં આપણે કઈ કરતા જ નથી। अरे आ फानी दुनिया छटकीने जारे जता रहशो पछी शुं संगाते लईने जशो? जेवुं कर्युं हशे ने एवुं पामशो साहेब। અહીં તો એક બાપનો પ્રસંગ છે કે પ્રથમ પહેલા કોને સમરીએ કોના લીજીએ નામ, કે માત પિતા ગુરુ આપણા પછી અલગ પુરુષ કા નામ। માતા પિતાને કેમ પ્રાધાન્ય આપ્યું આટલું બધું? આ મૃત્યુ લોકમાં આવવા માટે ગમે તે યોની હોય, અહીં આવવા માટે માતા પિતાનો આશરો લેવો પડે સાહેબ। પછી રામ હોય કૃષ્ણ હોય કોઈ પણ વ્યક્તિ હોય, આ મૃત્યુ લોકમાં આવવા માટે માતા પિતાનો આશરો લેવો। અને એમાં માની જ્યાં સુધી વાત હોય, જગતમાં માં એવું પાત્ર છે સાહેબ। જેદી પડ્યા બૂંદ તેદી લખિયા લેખ। आ विश्वनी अंदर सौथी तमने पहलो कोई आश्रय आपतो होय तो ए मां छे। आ जगतमां तमने कोई पहला अपनावतो होय तो जगतमां जनेता छे, मां छे। एना पेटमां ज्यारे 9 मासमां तमे वास करता होय ने
એ માં ક્યારેય પૂછતી નથી તું કેવો છે, કઈ જ્ઞાતિનો છે, તું કામી છે, ક્રોધી છે, લોભી છે, લાલચી છે, ચોર છે, કાંઈ પૂછતી નથી. જેવા છો એવો માં આવકાર આપી દે, જેવા છો એવા માં સ્વીકારી લે. આ માં છે સાહેબ. અને બાપ એવી વેદના છે સાહેબ, ઘરમાં કોઈ હોય કે ના હોય, સંતાનો જ્યારે જે માંગે ત્યારે હાજર કરી દે. માં પોતાની વેદના કોઈની આગળ જઈને ઠાલવી દે. કઈ દુઃખ આવી પડે તો માં કોઈ બેન પડી કોઈ બીજાને ત્યાં પાડોશીને ત્યાં જાય, પોતાની વેદના, પોતાની હૈયા વરાર, પોતાનો દુઃખ બીજાને કહી દે. બાપ કદી ના કે સાહેબ. દુનિયાભરની વેદના હોય, બાપ ક્યારે પોતાની વેદના એની આંખથી આંસુથી ના સારી શકે. કદાચ બાપની વેદના જોવી હોય, બાપના આંસુ જોવા હોય ને, એકાંતે કોઈ વાર સમય મળે ને તો એના રાતના 2 વાગે 3 વાગે કોઈ વેદના આવી પડી હોય તો એના ઘરના ઓશિકા તપાસજો, એના પથારીના ઓશિકા તપાસજો. તમને ખ્યાલ આવશે એ બાપ રાતમાં રડતો હોય પણ કોઈની આદર દરિદ્રતા ના બતાવે. આ બાપનું પાત્ર. બાપ એવો મહામનુષ્ય, પણ કઠણાઈ એ વાતની છે સાહેબ. 5 દીકરા હોય, 6 દીકરાઓ હોય, એમનું પરણાયા હોય, પંથા હોય, લીલી વાડી હોય, અને 6 5 સંતાની વચ્ચે જયારે મા બાપ નોખા રહેતા હોય ત્યારે કરુણતા થાય સમાજની અંદર સાહેબ, વેદના થાય. આ જીવનમાં બાપ 2 વાર રડી જાય. એક જયારે પોતાની વાલ સોઈ દીકરી 20 વર્ષની 25 વર્ષની થાય, જયારે એનું લગ્ન થાય, એનો વરાવાનો સમય થાય. દુનિયાનો ચમરબંધી બાપ હોય, ગમે તેટલા કઠણ હૃદયનો બાપ હોય, પણ પોતાની દીકરી જયારે સાસરે જતી હોય ને, એ પોતાના આંખના આંસુ ક્યારે ના રોકી શકે સાહેબ. અરે પોતાના બાપની વાત જવા દો, દુનિયાનો બીજો બાપ પણ હોય, અરે પર જ્ઞાતિનો બાપ હોય, પણ કોઈ પણ દીકરી જતી હોય ને, એ પોતાના આંસુ ના રોકી શકે સાહેબ. અને બીજી વાર પોતાના મનમાં એવા કોણ હોય કે મારા સંતાન મોટા થશે, મારી ઘડપણની લાકડી થશે, મારા ઘડપણમાં મારી સેવા કરશે, ઘડપણમાં મારી મર્યાદાઓ પાડશે, અને મેં જે નામના બનાવી સમાજની અંદર એને ઉજાગર કરશે. અને એ સમયે 4 દીકરા હોય, 5 દીકરા હોય, પણ જયારે મા બાપને ઠેબે ચડાવતા હોય ત્યારે બાપની આંતરડી ખૂબ રડતી હોય સાહેબ. તમારે હોમ ના થાય તો વાતો નહીં, હવન કરવા નથી, પણ કદાચ ઘરની અંદર ઘરડા મા બાપ હોય ને, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં સાહેબ. એના ઉપકાર તમે જીવનમાં ક્યારે, એનો બદલો તમે ક્યારે વારી શકો એમ નથી. આ તો એક મા બાપ એક દીકરાને ભણાવીને ખૂબ મોટો કર્યો, એને ડોક્ટર બનાવ્યો, એને બહુ મોટો અભ્યાસ કરીને એને વિદેશમાં ભણવા માટે મોકલ્યો. વિદેશથી ભણીને પાછો ભારત દેશની અંદર આવ્યો. મા બાપને એટલી આકાંક્ષા હોય, મા બાપને તમારા રૂપિયા જોઈતા નથી સાહેબ. ઘડપણની છેલ્લી અવસ્થામાં તમારો પ્રેમ જોઈએ, કરુણા ને તમારી હૂંફ જોઈએ સાહેબ. આજે દુનિયામાં 12 કીર્તિ મેળવવા માટે તમે કેટલા દાન કરતા હોય, પુણ્યદાન કરતા હોય, મોટા મોટા માણસો જોડે સંબંધ કેળવતા હોય, પણ ઘરના મા બાપની ક્યારે ખબર લેતા નથી. એ મા બાપની ઓતરડી શું કહેતી હોય એ મા બાપને પૂછજો તમે. ભણાવી ગણાવીને ખૂબ મોટો બનાવ્યો, કુદરતના કરવાયું, ભણી ગણીને કલેક્ટર સાહેબનો ઓર્ડર આવ્યો. સાહેબ તો કલેક્ટર બની ગયા. થોડોક સમય શહેરમાં રહ્યા. શરૂઆતમાં તો માતા પિતાનો પત્ર લખતા કે બા બાપુજી તમે સારા છો, બધા મજામાં છો, તમારી તબિયત સાચો, હેમ ખેમની વાતો ચાલતી. પણ જેમ જેમ પૈસાની મૂડીને ભૌતિક સુખ વધતું જાય ને એમ પછી માણસની લાગણીઓ મળતી જાય સાહેબ. પછી માણસ પોતાની માણસાઈ ગુમાવી દે. પછી તો સમય અંતરે પત્ર વ્યવહાર બંધ થઈ ગયો. 5 વર્ષ 7 વર્ષ વીતી ગયા, કોઈ ખબર અંતર નથી. ઘરડા મા બાપ મજૂરી કરી અને પોતાનું જીવન વિતાવે છે. દીકરો હમણાં પૈસા મોકલશે, દીકરો હમણાં ઘરે આવશે, પણ દીકરાના કોઈ વાવડ નથી.
પછી તો કોઈના ઘરના વાસણ ઉટકીને કોઈની મજૂરી કરીને મા બાપ જીવન જીવવા માંડ્યા. શહેરમાં ખાતરી કરી કે મારો દીકરો શું કરે, દીકરો તો મોટો કલેક્ટર બની ગયો છે. પણ ઘરના મા બાપને જોઈને કલેક્ટર સાહેબ એમની ઓફિસમાં આવવાની ના પાડી. એ દિવસ મા અને બાપનું હૈયું તૂટી ગયું સાહેબ. ભલે ભૂખે મરી જઈએ, પણ હવે આ પગથિયા અમારે ચડવા નથી, આ દીકરાનું મોઢું જોવું નથી. માણસાઈ ચૂકી જાય છે. જેને 9 માસ જેને પોતે પેટે પાટા બાંધીને જેને આજીવન તમારા માટે જીવન ખપાવ્યું, એને મરવાના, એના સમાચાર, એના ખબર અંતર પૂછવાનો તમારી પાસે સમય નથી. બંને એકબીજાની હૂંફ મેળવી દાદા દાદી બંને જીવન જીવે છે, પણ અકાળે વૃદ્ધાવાસ થયેલી, ઘરમાં ખાવાના બિલકુલ દાણા નથી, અને એ સમયે દાદાનું મૃત્યુ થયું. માજીએ બધાને વિનંતી કરી કે મારા ઘરવાળા ગુજરી ગયા છે, કંઈક મદદ કરો, એના અગ્નિ સંસ્કાર તો કરવા પડશે. આડોશી પાડોશી સગાવાલાએ મદદ કરી એના અગ્નિ સંસ્કાર કર્યા. અને જ્યાં સુધી જતી સતિકા એકમતા સ્વર્ગલોકમાં હોય છતાં બેનો હું હતો ત્યાં સુધી તો જીવન જીવાઈ ગયું. પણ માજી હવે એકલા પડ્યા, હવે કોના સથવારે રહે? દીકરો તો પોતાનો મોડે શહેરમાં વસવાટ કરે છે. એક જેનો રખેવાર હતો, જેનો સથવારો હતો, જેના આશ્રય જીવન વિતાવી લેતા, જેનો છાંયડો હતો સાહેબ, જેની છત હતી, એ પોતાનો પતિ પણ ગુજરી ગયા. દાદીમાં એકલા પડી ગયા. વિચાર કર્યો, મરું પણ માગું નહીં, અપને તન કે કાજ કે પરમારથ કે કારણે મોહે માગતા ના આવેલા. હું ભીખ માગીને જીવન ના જીવી શકું, કોઈની પાસે માગવું નથી. અને કોઈને ખબર ના પડે એમ ઘર બાર છોડીને નીકળી ગયા. પણ હું ખાનદાની જીવી. ઘણા સમાજની અંદર એવા ખાનદાની હોય સાહેબ, ઘરમાં 2 ટંક ખાવાનું ભોજન ના હોય, પણ કોઈની આગળ માગતા શરમાઈ જાય છે, ભૂખે મરી જાય, પણ કોઈની આગળ માગે ને એવા ખાનદાની જીવી. પણ સાહેબ પ્રકૃતિનો નિયમ છે, સમય થાય એટલે તરસ લાગે, સમય થાય એટલે ઊંઘ આવે, સમય થાય એટલે ભૂખ લાગી જાય. પ્રકૃતિનું કામ કરતું હોય. વિચાર કર્યો, કરવું શું, જીવન કેમ વિતાવું? છેલ્લા દિવસો કેટલા અરમાનો લઈને બેઠા હતા, મારો દીકરો મોટો થશે ને કંઈક ભણશે, ઘરપણની લાકડી થશે. પણ સાહેબ આ કળજુગનો વાયરો એવો વાઈ ગયો, માણસ આ ખૂટી ગઈ. અને સમય અત્યારે એટલો કપરો છે સાહેબ, જગતના જીવનમાંથી, હૃદયમાંથી પ્રેમ, લાગણી, હોપ, કરુણા મટી ગઈ છે સાહેબ. પછી વિચાર કર્યો કરવું શું? તો મંદિરની આજુબાજુ બધા ભિખારીઓ ભીખ માંગતા હતા. ત્યાં પોતાની સાડીનો ઘૂંટો તાણી કોઈ જોઈ ના જાય, કોઈ મને ઓળખી ના જાય, કઈ કલેક્ટરની માં છે. ઘૂંટો તાણીને બધા ભિખારીઓની લાઈનમાં ભીખ માંગવા બેસી ગયા. જે 5 રૂપિયા 10 રૂપિયા મળી જાય, એ દિવસે બધા ભિખારીઓ ખૂબ ખુશ હતા. બીજા ભિખારીએ માજીને વાત કરી, માજી તમે ખુશ કેમ નથી? આજે તમે ખુશ થઈ જાઓ. કે ભાઈ ખુશ થવાનું કારણ શું? કે આજે આ મંદિરમાં આપણા શહેરના કલેક્ટર સાહેબ મંદિરમાં પગે લાગવા આવવાના છે, અને આજે તો બધાને 100 રૂપિયા આપશે. આ તો રાજી થવાનો સમય છે. માજી કે એવું છે? કે હા એવું છે. બધા લાઈનમાં ગોઠવાઈ ગયા. કલેક્ટર સાહેબની ગાડી આવી ગઈ, સાથે એમના પત્નીના 2 નાના નાના બાળકો પણ લઈને આવ્યા. શહેરમાં લગ્ન પણ કરી દીધા. મા બાપને ખબર નથી કે મારો કલેક્ટર પરણી ગયો સાહેબ. તમે વિચાર તો કરો, સમય ક્યાં પહોંચ્યો છે. આ જીવન પૂછે જગદીશને, ક્યાં ગયા તારા હજારો હાથ? કે તારે ખજાને ખોટ પડી કે નિર્ધન થયો દીનોનાથ? આ નથી નિર્ધન થયો દીનોનાથ, કે નથી ખજાને પડી ખોટ. આ તો માણસે મન હંગોલિયા તો હરિએ કરે ટૂંકા હાથ સાહેબ. ભગવાન ક્યારે કોઈને દુઃખ આપતું નથી, પણ માણસ જાતે એને ઉપાર્જન કરી દે છે. દુઃખનું કારણ માણસ પોતે જાતે છે. પરમાત્મા ક્યારે કોઈને દુઃખી જોવા માંગતો જ નથી, પણ કર્મ જ આપણા એવા છે. કલેક્ટર સાહેબ મંદિરમાં ગયા. મંદિરમાં થઈ અને બધા ભિખારીઓની લાઈનમાં કલેક્ટર સાહેબના ઘેરથી બેનબા બધા ભિખારીઓને 100-200 રૂપિયા આપતા. છેલ્લા કલેક્ટર સાહેબના માં બેઠેલા, પણ ઘૂમતો તાણેલો કલેક્ટર સાહેબ ઓળખત ના. પૈસા આપીને આમ વળતા હતા ને ત્યાં પેલા દાદીએ પેલી કલેક્ટરના ઘરવાળીના પગ પકડ્યા કે બેટા
તમે તો મોટા ઘરના લાગો છો, હું એક ગરીબ વિધવા માં છું, મારો કોઈ આશરો નથી. તારા ઘરમાં કોઈ નોકરાણી છે? તારા કચરા પોતા, તારા ઘરના વાસણ, આવું કોઈ કરનારું નોકર હોય ને કોઈ ના હોય ને તો મને લઈ લે બેટા. મારો રૂપિયો જોઈતો નથી, કોઈ પગાર જોઈતો નથી. હું તારા ઘરના વાસણ સાફ કરીશ, તારા બાળકોને મોટા કરીશ, તમારા કપડા ધોઈ નાખીશ. મને ખાલી 2 ટાઈમ જમવાનું ને એક રહેવાનો આશરો આપજે. કલેક્ટરની વહુને એમ થયું કે આ તો મફતમાં નોકરાણી મરસ લઈ લેવાય. સાહેબનો વાત કરી, સાંભળો છો? એક નોકરાણી છે, પગારની ના પાડે છે, ખાલી 2 ટાઈમ જમવાનું અને રહેવાનું આપવાનું. કલેક્ટર સાહેબ કે લઈ લો, કઈ વાંધો નહીં, આપણે તો નોકરની જરૂર જ છે. ગાડીમાં બેસાડી દીધા પાછળ, ઘૂમટો તાણેલો છે, ઘૂમટો ઊંચો કરતા નથી. ક્યાંક કલેક્ટર સાહેબને ખબર પડી જાય તો મારી માં છે. એક જનેતાની વેદના તો તમે જોઈ શકો છો સાહેબ. ઘરે લઈ ગયા, એક નાની ઓસરીની બાજુમાં નાની રૂમ, એમાં માજીને ત્યાં રોકાવાની વ્યવસ્થા કરી આપી. દરરોજ કચરા પોતા કરતા હતા. 2 નાના નાના ગલુડિયા, બંને બાળકોને. એક દાદીનો હેત કેવો હોય છે, એટલા હેતથી, કારણ કે પોતાના છોકરાના પોતાના લોહીના છોકરા હતા ને, જેટલો અપાય એટલો પ્રેમ બાળકોને આપતા હતા. સમય એવો બને બંને એની માના કરતા દાદીની સાથે એનો એટલો બધો મનમીર થઈ ગયો. દાદી વગર એક ઘડી પણ રહી શકતા નથી આ બાળકો. કેટલો પ્રેમ કેળવી લીધો. એક સમય બપોરનો સમય એવો, બેન કઈક બજારમાં ખરીદી કરવા ગયેલા અને કલેક્ટર સાહેબ એમની ઓફિસમાં બરાબર માથું દુખતું હતું. એટલે સાહેબ એમ કે હું ઘરે જઈને કઈક દવા કરીને થોડીક વાર આરામ કરીને પછી કચેરીમાં આવું. બપોરના સમયે ગાડી લઈને સાહેબ કલેક્ટર પોતાના ઘરે આવ્યા. પોતાના માથાનો દુખાવો એટલો અસહ્ય હતો કે ઘરમાં બૂમ પાડી, કોઈ છે ભાઈ હાજર? જરા જલ્દી આવો, કઈક દવાની વ્યવસ્થા થાત કરો, મને માથામાં બોમ્બ ચોપડી દો, મારું માથું બહુ દુખે છે. કલેક્ટરના ઘરેથી બેન ઘરે નહીં. માજીએ વિચાર કર્યો શું કરવું. હું એની નજીક જાઉં તો કદાચ મારો દીકરો મને ઓળખી જાય, પણ મારો ઓળખાણ તો પાડવી જ નથી. એટલે જોરથી બૂમ પાડતા હતા, હા સાહેબ, હા સાહેબ, હું તમારી નોકરાણી છું, હમણાં જ તમને બોમ્બ લઈને લગાવી દો. પોતાનો ઘૂમટો તાણી અને કલેક્ટર સાહેબની રૂમમાં ગયા. હાથમાં બોમ્બ લઈ ઝીણી નજરે પોતાના દીકરાના એના ચહેરાના દર્શન કર્યા સાહેબ. અને કલેક્ટર સાહેબના કપાળ ઉપર આમ જ્યાં બોમ્બનો લેપ લગાવતા હતા અને જ્યાં માનો હાથ કલેક્ટરના માથા ઉપર ફરે, એને બાળપણ યાદ આવ્યું કે આવું 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 હેત તો મારી માં કરતી હતી. પોતાનો દીકરો હોવા છતાંય માં એની સામે બોલી શકતી નથી અને એવો હેતથી માથા ઉપર હાથ ફેર્યો. કલેક્ટર સાહેબને નિંદર આવી ગઈ. સાહેબ ઊંઘી ગયા અને થોડીક વાર પછી પોતાની રૂમમાં જઈને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. પોતાના આંસુને રોકી ના શકે, કારણ એક દીકરો હોવા છતાં એ માં એને દીકરો કહી શકતી નથી, બેટા એને બોલાવી શકતી. અને થોડીક વારમાં બંને નાના નાના બાળકોને કલેક્ટર સાહેબના ઘરેથી બંને ઘરે આવ્યા. ઘરે આવ્યા પછી બંને બાળકો દોડતા દાદીની રૂમમાં જતા રહ્યા. તો દાદી તો ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. તો બંને બાળકો અવાક થઈ ગયા કે દાદી તમે રડો છો કેમ? તમને કોઈ બોલે? બંને બાળકો દોડતા ફરિયાદ લઈને એમની મમ્મી જોડે ગયા કે માં, આ દાદી આજે રડે છે. તરત જ કલેક્ટર સાહેબના ઘરેથી આવી કે માં કેમ રડો છો? શું થયું? તમને કોઈ બોલ્યું? કે ના બેટા, કોઈ બોલ્યું નથી. મને મારું હૃદય બોલ્યું છે, મને મારું પેટ બોલ્યું છે કે કેમ, શું થયું? તને મારા દીકરાની સોગંદ છે, જો તું કોઈને ના કે તો હું તને સત્ય બતાવી દઉં. કે માં, હું કોઈને નહીં કહું, તમારી જે સત્ય વાત હોય મને કરો. કે બેટા, તું એ દીકરાની વહુ છે જે આ જિલ્લાનો કલેક્ટર છે. એને મેં પારી પોષીને મોટો કર્યો, પણ આજે હું માં હોવા છતાં એને મરી શકતી નથી, એની સામે બોલી શકતી નથી.
ત્યાં તો વહુ અવાક થઈ કે માં શું વાત કરો છો? હા, એ દીકરાની હું માં છું, પણ હું કહી શકતી નથી. પણ તારે મારી વચ્ચે વાત રાખજે, આ વાત ક્યાંય આગળ ના જાય. એ ભલે ભણેલી ગણેલી હતી, પણ એને એની સાસુને અપનાવી લીધી સાહેબ. હજુ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા નાના મોટા સંસ્કાર હજી ગામડાની અંદર પડ્યા છે સાહેબ. મારો કહેવાનો ભાવ છે કે તમને જો મરી હોય ને ઘરની આગળ જૂનું ઝાડ હોય ને સાહેબ, એ જૂનું ઝાડ કદાચ ફળ ના આપતું હોય, પણ છોયડો તો આપશે સાહેબ. એમ ઘરમાં જો મા બાપ હોય જૂના, એ તમારા બાળકોને કંઈક સંસ્કાર આપશે, કંઈક સારી વાત કરશે. અરે તમે બહાર જતા હો, તમારું ઘરનું ખોડું ખુલ્લું રાખશે. એના ઉપકાર તો ક્યારેય તમે વારી શકો એમ નથી સાહેબ. તો જીવન જોબન રાજમદ અવિચલ રહે ના કોઈ, જા ગડી જાય સત્સંગ ને જીવન કા ફલ. મનુષ્ય અવતાર મરે છે, ફરી ફરી મરવાનો નથી. અને કાળની દાઢમાં છે, ક્યારે ઉપાડી લેશે ને સાહેબ. આ સમય એટલો કપરો છે. આ શરીર તમારું નથી. આ શરીરને ટકાવું ના ટકાવું એ તો પરમાત્માના હાથની વાત છે સાહેબ. પણ જેટલો સમય તમારી અંદર બેઠેલો આત્મા રામ અને શરીરનો સંબંધ છે ને, ત્યાં સુધી કંઈક હારું હારું કરવાની જરૂર છે. જીવનમાં કંઈક એવી કમાણી કરી જાઓ, જીવનમાં કંઈક એવું પ્રાપ્ત કરો કે આ જગતમાંથી તમે નીકળી જાઓ ને પછી તમારો ઘરનો ખૂણો, તમારા આડોશી પાડોશી એમને લાગવું જોઈએ કે આ જગતમાંથી, આ સંસારમાંથી, આ ઘરમાંથી કોઈ વહી ગયું. તમારા ખાલીપાનો વર્તાવો થવો જોઈએ, તો જીવનમાં સાચું સાહેબ. બાકી કર્મનો સિદ્ધાંત એવો છે, જેવું કરશો ને એવું પામશો. તમે સારું કરશો, પુણ્યના કામ કરશો તો પુણ્યની કમાણી કરશો. તમે અધર્મ કરશો, અવિવેક કરશો, જેવા કપટ કરશો, જેવા પાપ કરશો, એવા પાપ પણ ભોગવવા પડશે. મહાપુરુષે એવું કીધું કે આ જગતમાં કોઈ કાંઈ લઈને જતું નથી, પણ શું લઈને જતું નથી? આ દુનિયાની સંપત્તિ, રૂપિયા, માલ, ખજાના, દર દાગીના તમારી સાથે આવવાના નથી. તમારી સાથે પાપ અને પુણ્ય, તમે જગતમાં જેટલી કમાણી કરી છે મનુષ્ય અવતારમાં આવ્યા પછી, જેટલું કમાણી કરી પાપ અને પુણ્યની, એ તમારી સાથે આવવાનું છે. તો જગતમાં ડરવાની જરૂર છે કર્મોથી. અને આ બધા શરીર મળે છે ને પૂર્વના પુણ્યના પ્રતાપે, પાપ અને પુણ્યના પ્રતાપે શરીર મળતા હોય છે, પરિવાર મળતો હોય છે, સારા ભાઈ મળતા હોય છે, સારી ઘરવાળી મળવી, સારા બાળકો મળવા, આ બધી પૂર્વની પુણ્યતા હોય તો. ના તો ઘણી વાર ઘણી જગ્યાએ જોજો આખી જિંદગી લડવા સિવાય બીજી કોઈ હોય જ નહીં. એ પણ પુણ્યની, એ પણ કોઈ પૂર્વની કમાણી છે સાહેબ. અને કોઈ ઘર એવા હોય ગોકુળ મથુરા જેવું, એના ઘરનું વાતાવરણ તમે જુઓ તો જગતમાં એમ થઈ જાય કે જીવન તો આ લોકો જીવે છે. ઘણા એવા હોય 4-5 ભાઈ હોય પણ જિંદગી ભેગા ના બેહતા હોય. કાયમના માટે કોર્ટ કચેરી સિવાય કોઈ ધંધો જ ના હોય સાહેબ. આ કરવા નથી આયા. આ એવો સમય છે, કદાચ તમારી કોઈ ભૂલ કરી જાય ને તો એને માફ કરી દે. અને કદાચ તમારાથી કઈ કોઈનું અપશબ્દ બોલાઈ ગયો, કઈ માફી માંગવા યોગ્ય લાગતું તો આ સમય છે સાહેબ. માફી માંગી અને આ કર્મમાંથી છૂટી જવાનું છે. કારણ કર્મનો સિદ્ધાંત એવો છે કે જ્યારે અહીંથી ઉડવાનું થશે ને સંસારમાંથી, ત્યારે તમારો આ જગતમાંથી તમે જેને માનો છો ને આ સંસારમાં, તમારું કોઈ બેલી નથી સાહેબ. તમારી સાથે કોઈ આવવાનું જ નથી. કેવો ભાઈ મળશે, કેવું કુટુંબ મળશે, કેવા ઘરવાળા મળશે, કેવી પત્ની મળશે, અહીંથી છટકીને ગયા ને પછી કેવું મળશે ને એનો કોઈ અંદાજ નથી. આ જે મરી છે એમાં કઈક મોજ કરી લો. માટે મહાપુરુષે કીધું એકલા જો આવ્યા મનવા, એકલા જવાના, એ સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના.
એકલા જવાના બનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના. જાની કેડી કાયાનો સાથ દે, તારી તારી નાટણીમાં કાયાનો સાથ દે, તારો જાની કેડી કાયાનો સાથ દે, તારી તારી નાટણીમાં કાયાનો સાથ દે. કાયાનો સાથ દે ભલે, કાયાનો સાથ દે ભલે, પોતાના જ બંધે ભેરું, પોતાના વિના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. હું પણ એકલો ને કીર્તાર એકલો, એકલા જીવનનો આધાર એકલો. હું પણ એકલો ને કીર્તાર એકલો, એકલા જીવનનો આધાર એકલો. એકલા વેદના કહીને ભેરું એ થાવું રે બધાના, એ સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના.
આજે એના જેટલા ગુણ ગાઈએ ને એટલા ઓછા પડી તારે જે હેત જે પ્રેમ જે લાગણી આ સમયમાંથી મટવા માંડી સાહેબ આ તો એ કરી શકતા 5 સંતાનોને મોટા કરવા એને ભેગા રાખવા એને ભણાવવા સાહેબ કેટલી વેદના જેથી અનાજ પાણી નહોતું પૈસા નહોતા એમ છતાંય પોતાના પગના કરિયા ઘસી નાખે સાહેબ પોતાનું જીવન ખપાઈ દીધું સમય બહુ કપરો છે સાહેબ પાશ્ચાત્ય સંસ્કૃતિ અને આજનું જનરેશન જુઓ ને આજથી 40 50 60 વર્ષ પહેલા જે હેત અને ભાવ હતા એ બધા મટી ગયા સાહેબ આજે કોઈ આવકાર આપવા માટે રાજી નથી જેમાં બિલકુલ પૈસાનો ખર્ચો નથી પણ આવકાર એક હરખો પ્રેમથી કોઈને બોલાવી શકતા નથી હજુ ઘણું સારું છે કે 2-5% જૂના માણસો છે ત્યાં સુધી બાકી આવ નહીં આવકાર નહીં નહીં નેનો માં નહીં બધા પ્રેમ ને કરુણા મળતી ગઈ સાહેબ 50-60 વર્ષ પહેલા જયારે આપણે વડવાઓ કોઈ મહેમાન ગામની અંદર આવવાનું હોય ને તો કાગડોરિયાની બસમાં રાહ જોવાથી અમારે ત્યાં મહેમાન આવવાના અને મહેમાન આવી જાય
પછી 4 દિવસ 5 દિવસની મહેમાન ગતિ થાય, એની પાછળ 5-25 માણસ ફરતા હોય સાહેબ, અને જાપા સુધી વરાવા જાય, અને જ્યારે જાપા સુધી વરાવા જાય પછી બસમાં બેસી જાય તો જનાર મહેમાન અને મુકવા જે ઘર ધણી ગયા હોય ને એની બંનેની આંખમાં આંસુ હોય સાહેબ, છૂટા પડતા ને તોય વેદના થતી. આજે 25 વર્ષનો માણસ મરી જાય ને સ્મશાનમાં જાય ને તોય ઠઠ્ઠા મસ્કરી સિવાય સાહેબ પ્રેમની લાગણીઓ મટી ગઈ. ક્યાંય હૃદય કોઈના ભીના થતા જ નથી સાહેબ, પ્રેમનું કરુણા મટી ગઈ. એટલું મહાપુરુષના ભજનમાં ગાવું પડ્યું કે જેટલો પ્રેમથી સરળતાથી આ મનુષ્ય અવતારમાંથી નીકળી જવાય ને એનું મહાપુરુષે સુખ માનીશ. બોલો, કપરા કરજુકમાં ઠેબે ચડાવીને જીવન જીવવું ને, લોકો ગોદે ચડાવે એના કરતા પ્રેમથી નીકળી જવું સારું. હંસલા આલો ને હવે મોતીડા
ભાવનગરની બાજુમાં એક ખાંભા ગામ, ખાંભા ગામની અંદર એક વનારની દીકરી રહે, દરબારની. સમય અંતરે એના બાપે એને પરણાવી. સમય એવો કપરો આવ્યો કે તો દુષ્કાળ પડ્યો. માણસ માણસને ખાઈ જાય. પોતાના બે નાના નાના બાળકો, માં કઈ ખાવાનું આપ, માં કઈ ખાવાનું આપ, પણ માની પાસે ઘરમાં કાંઈ જ નહીં. કોઈ ઉધાર ઉછીનું આપતું નથી, કારણ કે બધાની પરિસ્થિતિ એવી હતી, કોઈની જોડે અનાજ પાણી નહોતું. પણ આ ખાનદાની બાએ પોતાના પતિનો વાત કરી, સાંભળો છો, આપણે તો ભૂખે મરી જઈશું, કઈ વાંધો નહીં, પણ આ બે નાના બાળકોની વેદના હું જોઈ શકતી નથી. પોતાના પતિએ વાત કરી, પણ મારી પાસે કોઈ ઉપાય નથી, અમને જીવાડવા કેમ? કારણ કે કપરો સમય છે, માણસ માણસ ન ખાય તેવું. એક ખાનદાની બાએ પોતાના પતિને વાત કરી, તમે સાંભળો, તમે આજ્ઞા કરતા હોય તો હું મારા પિયરમાં જાઉં, મારા ભાઈને વિનંતી કરું, એકાદ 5 મણ બાજરો આપી દે તો વરહ ભેગા થઈ જઈએ, મારા બાળકો જીવી જાય. એ બાળકોની વેદના જોઈને પતિએ રજા આપી, જાઓ, 5 મણ અનાજ મળી જાય તમારા બાપને ત્યાંથી તો લેતા આવો, કાલ બપોર સારા વાના થશે, વરસાદ થશે, પાછા આપી દઈશું. હરખ ભાઈ મારા બાપને ત્યાંથી કંઈક મળશે, મને મારો ભાઈ સુખી છે, 5 મણ બાજરો મને આપી દેશે. એવા મનમાં કોડ લઈને પોતાના પિયર તરફ પગ માંડ્યા. પિયરનો રસ્તો પકડ્યો, ગામનું મોદરું આવી ગયું. ગામના ગોદરાથી પોતાના બાપના ઘરની વાટ પકડી, એનું ફળિયું પકડ્યું. પણ પોતાનો માડી જાયો ભાઈ પોતાના ઘરના ઉપર હિંચકો ને હિંચકા ઉપર બેસીને હિંચકા ખાતો હતો. એની ફળિયામાં નજર પડી, સામે મારી બેન આવતી લાગે સાહેબ. એના મનમાં કરજુક બેઠું. આ સમય એવો છે સાહેબ, જ્યારે તમને આપત્તિ આવી પડે, વિપત્તિ આવી પડે, પેલા તો ભાઈ ભાઈના માટે પોતે બલિદાન આપતા હતા, એવો સમય. બાપ દીકરા માટે બલિદાન આપી દે સાહેબ, બેન ભાઈ માટે આપી દે. આજે એ સમય નથી. તમારે વેદના હોય ને તો ભાઈ, સગો ભાઈ પણ પોતાના પગ પાછા ખેંચી લેશે. આજે તમને કોઈ મદદ કરવા તૈયાર નથી, કારણ કે એ સમયનો પ્રભાવ છે. હે તને પ્રેમ ખૂટી ગયા સાહેબ. ભાઈએ જોયું મારી બેન આવતી લાગે છે, આમ કોઈ દિવસ આવતી નથી, પણ દુષ્કાળનો સમય છે, ચોક્કસ કંઈક માંગવા આવતી હશે. એ હિંચકા પરથી ઉભો થઈને સીધો ઘરમાં ગયો, પોતાની ઘરવાળીને વાત કરી, સાંભળ, મારી બેન આવતી લાગે છે, તું એને કહી દેજે કે તારો ભાઈ ઘરે નથી. બેન પોતાના બાપના ઘરના ઉંબરે આવી ગઈ. તરત જ રસોડામાંથી પોતાની ભાભી બહાર આવી. ઓ બેનબા, તમારા ભાઈ તો ઘરે નથી, કેમ આવ્યા? અરે આવ નહીં, આવકાર નહીં, નહીં નેનો બને એ ઘેરને સીધે જઈએ, ભલે કંચન વર્ષે. બે સાહેબ, તારો ભાઈ ઘરે નથી. અને જ્યાં શબ્દનો માર થયો ને, એનું હૃદય ફાટી ગયું કે મેં મારી નજરે મારા ભાઈને જોયો છે, અને મારો ભાઈ, સગો ભાઈ, એના મનમાં કરજુક કેમ બેઠો? મેં મારી નજરે મારા ભાઈને જોયો છે. અને ત્યાં એ બેનની વેદના શું હશે સાહેબ? એ ધરતી જો જગ્યા આપી દે તો બેન કે હું હમાઈ જાઉં. તારે આપવું હોય તો આપજે, ના આપવું હોય તો કઈ, પણ સાચું તો બોલ ભાઈ, તારા મનમાં કરજુક કેમ બેઠો? ત્યાં પોતાના બાપના પગથિયા ઉપર ના ચડી નીચે ઉતરી ગઈ. ભૂખે મારું ભોય હુરું, તન્ની પાડી દઉં ખાલ, કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, કે પરમારથ કે કારણે મોહે. આ તો મારા બે બાળકો, એની વેદના હું જોઈ શકતી નથી, એટલે તારે તો હું માગવા મનમાં વિચાર કરે છે. અને તારા મનમાં કરજુક બેઠો, તું ઘરે નથી, મેં મારી નજરે જોઈ છે. અને એ જ સમયે પોતાના મનમાં ગાંઠ વાળી ત્યાંથી નીચે મરી જાવ તો ભલે મરી જાવ, પણ હવે હું મારા બાપનું, મારા ભાઈનું પગથિયું કદી નહીં ચડું. ત્યાંથી વર્તી થઈ ગઈ. બરાબર ચોકમાં આવતી હશે, અને એક મેઘવાળ સમાજનો જોગીડો સાહેબ બળદ ગાડું લઈને ખેતરમાંથી બપોરનું ટાણું કરવા ઘરે આવતો હતો. આ બેન ને રડતી આંખે જઈ અને પેલા ભાઈએ ગાડું ઉભું રાખ્યું. જોગીડાએ
અને જોયું આમ સામે, ઓહો આ તો મારા ગામની દીકરી છે. ગાડામાંથી નીચે ઉતર્યો, બેન શું થયું? નજીકથી જોયું, હા તું તો નાનપણમાં મને રાખડી બાંધતી હતી, તું તો મારી ધર્મની બેન છે અને તારી આંખમાં આંસુ કેમ? પોતાની ખાનદાની સાહેબ પોતાના ભાઈની આબરૂ ના કાઢી, બીજાની આબરૂને ઢોકી દે ને આ જ સંત છે, આ જ ભગત છે સાહેબ. આની સાચી ભક્તિ કહેવાય. બીજાની આબરૂ ઉઘાડી ના કરે, પોતે વેદના વેઠી લે પણ કોઈની આબરૂ ઉઘાડી ના કરે. કે બેન તારી આંખમાં આંસુ કેમ? કે ભાઈ અમારે ત્યાં તો બહુ દુકાળ છે, તમારે તો બહુ લીલી વાડી છે, પણ મારી આંખમાં આંસુ એટલા માટે છે, આ તમારા બબે માળની વેડીઓ, સરસ બળદગાડા, આટલું બધું અનાજ પાણી, મને એમ છે કે મારું પિયર કેટલું સુખી છે, એ જોઈને તમારું સુખ જોઈને મારી આંખના આંસુ હું રોકી શકતી નથી. એક ખાનદાની બેન. પણ જોગીડો એમ કઈ માને એવો નતો. બેન આ તારા સુખના છે કે દુઃખના આંસુ બરોબર સમજી શકું છું. આ તારા ધર્મના ભાઈની સોગંદ છે, બોલ સાચું બોલ. પેલા તો તું મારા ઘરે ચાલ. ઘરે લઈ ગયા, પોતાની ઘરવાળીને બૂમ પાડીને, સાંભળો છો, બહુ જૂના સમયથી 15-20 વર્ષ પહેલા નાનપણમાં બેન મને રાખડી બાંધી, મારી ધર્મની બેન આપણે આંગણે આવી છે, એને જરા આદર ભાવ કરો, બળદગાડું છોડીને આવું છું. જોગીડો બળદગાડું છોડી અને ઘરમાં આવ્યો, બેનને આસન આપીને બેસાડ્યા. બપોરનું વારું જમવાનું બાકી જ હતું, બધાનું જમવાનું નીકાળ્યું, જમવા બેઠા. જમતા જમતા એક કોળિયો હાથમાં લઈ અને જોગીડાએ પેલા બેનને વાત કરી, તું મારી ધર્મની બેન છે બેન, આ કોળિયો મોઢામાં મૂકે એના પહેલા તો મને જણાવી દે, તને શું આપત્તિ છે, કેમ રડી, કેમ તું, કેમ તારો આવવાનું કારણ શું, પ્રયોજન શું? કે ભાઈ હવે તું આ અનાજના કોળિયાના સોગંદ દીધા એટલે તને સાચું કહી દઉં, મારા સાસરામાં બહુ દુકાળ પડ્યું છે, માણસ માણસને ખાય ને, અનાજ પાણી નથી. મારા 2 નાના બાળકો, એ 3 દિવસથી માં કઈ ખાવાનું આપ એને કઈ આપી શકતી નથી. એની વેદના જોવાય એટલે મને એમ કે હું 5 મણ બાજરો મારો ભાઈ મને આપશે ને, એ હેતુથી હું આવી હતી. તો શું કીધું ભાઈએ? કહેવાની વાત તો જોગીડા જવા દે, તો મને જોઈને સંતાઈ ગયો મારો ભાઈ. મને ના આપ્યું એનું દુઃખ નથી, પણ મને આવ બેન એટલો આવકાર પણ ના આપ્યો, સંતાઈ ગયો મારો ભાઈ. જોગીડાનો સાહેબ એની ખુમારી વ્યાપી ગઈ કે બેન હજી આ તારો ધર્મનો ભાઈ જીવે છે, તારે શું જોઈએ બોલ? કે મારે બીજું કઈ ખપતું નથી, 5 મણ બાજરો જોઈએ. તરત જ પોના દીકરાને વાત કરી, બેટા બળદગાડું જોડી દો, એમાં 5 મણ અનાજ મૂકી દો, અને એકનો એક દીકરાને પરણાવવા માટે 1-1 રૂપિયો કરી 100 રૂપિયા ભેગા કરેલા સાહેબ. કે હું તો મરદ માણસ છું, ગમે ત્યાં કમાઈ લઈશ, આ દુકાનના સમયમાં મારી બેન શું કરશે? એ 100 રૂપિયાની પોટલી લઈ અને એ પણ એની બેનના હાથમાં આપી દીધી, બેન આ 100 રૂપિયાના પહોંચવાના, અને જ્યારે જરૂર પડે ને હજુ આ તારો ભાઈ જીવે છે સાહેબ. આ નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતના સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. ભરી બજારે કોઈ વેચાના, કોઈ તેલ કરામાં પડતા, ઘરની નાનીને દાનમાં દેતા, દિલમાં જરા નથી ડરતા સાહેબ. 500 મણ 1000 મણ ઘરમાં સરતું હોય ને, પણ ક્યારેય કોઈને રોટલું ખવડાવવાનો ભાવ થતો નથી સાહેબ. કારણ કે પૂર્વની કમાણી જોઈએ ખવડાવવા માટે સાહેબ. અરે ઘણા ફળિયામાં જોજો કૂતરા હરખા નથી આવતા. લે માણસની તો વાત જ દૂર છે, કૂતરાએ ભાવ ભારે ને તેઓ બેસે, બાકી બેસતા નથી. તો માણસની તો બેસવાની વાત ક્યાં છે સાહેબ? આ જગતમાં તમારો પરમાત્માનો ઓળખો હોય તો હૃદયમાં કરુણાનો પ્રેમ રાખજો સાહેબ. પ્રેમ નગર મેં રહેની હમારી. હું ક્યાં રહું છું ભગવાન કે હું કોના હૃદયમાં રહું છું? જેના હૃદયમાં પ્રેમ છે, કરુણા છે, દયા છે, લાગણી છે સાહેબ, કોઈના દુઃખના ભાગીદાર થવાની ત્રેવડ છે, કોઈનો સંતાપ, કોઈની વેદના સાંભળવાનો જેની પાસે સમય છે સાહેબ, પરમાત્મા એનો ભેગો રહેશે. તમારી સંપત્તિ ભૌતિક સુખ જોઈને પરમાત્મા નથી આવતો. પરમાત્મા તો ત્યારે છે જેના હૃદયમાં પ્રેમ છે, કરુણા છે. 5 મણ બાજરો અને 100 રૂપિયા બેનના હાથમાં આપ્યા, અને પોતાના નાના દીકરાને કીધું, બેટા આ તારી ફોઈને એના ઘર સુધી મૂકી આવ. બળદગાડું લઈને ફોઈ ગાડામાં બેસ્યા ને પોતાની સાસરી તરફ બળદગાડું લઈ ગયા. આ બાજુ બંને જણા બહાર ઓસરી બેઠા. જોગીડાની ઘરવાળી એની આંખમાં આંસુ લઈ અને જોગીડા પાસે આવીને બેઠી.
જોગીડાએ આમ જોયું કે 5 મણ બાજરો ને 100 રૂપિયામાં તું રડવા બેઠી. આ ભારતની સન્નારી એ વાત કરી હું એને રડતી નથી. 5 મણ તો 50 મણ બાજરો આપી દો તો હું રડું એમ નથી. તો તને રડવું શા માટે આવ્યું એ અત્યારે નહીં કહું. મારો જોગીડો મારો દીકરો પાછો આવે પછી કહું મને શેના આંસુ છે. પોતાની ફોઈને લઈને ઘરે ગયો, બાજરો ઘરમાં ઉતાર્યો, 100 રૂપિયાની પોટલી મૂકી દીધી. એક નાના છોકરાએ એને ફોઈને કીધું, ફોઈ તમારી ખેતરવાડી તો બતાવો, તમારી વાડી કઈ બાજુ છે, તમારી જમીન કેટલી છે. બંને જણા ખેતરમાં ઓટો મારવા ગયા. જોયું તો ક્યાંય બળદગાડું દેખાયું નહીં. ફોઈ કાલ સારા વાના થશે, વરસાદ પડશે, તમારી પાસે બળદગાડું તો નથી, તમે ખેતી શાની કરશો. મારા બાપે તો એની ખાનદાની પ્રમાણે તમને બાજરોનો 100 રૂપિયા આપી દીધા. હું એ બાપનું સંતાન છું કે આ બળદગાડું હું મારા બાપનો પૂછવા ને જાવ, બળદગાડું તમને સમર્પણ કરીને જાઉં છું. કાલ સારો દિવસ આવશે. મૂળના ઈંડા ચિતરવાના આપણે ખાનદાની છે ને સાહેબ, ખાનદાની અને દાતારી અંદરથી આવે. એના માટે પાઠ ના ભણવાના પડશે. અને બિલકુલ ખાલી હાથે બળદગાડું ત્યાં હોપી અને પછી પોતાના ઘરે આવતો હતો ખાંભા. માતા પિતા બંને રાહ જોતા હતા. દૂરથી ગામના ગોદરે નજર પડી દીકરો ખાલે હાથે આવે છે. ત્યારે માએ વાત કરી કે મારું રડવાનું કારણ તમે પૂછતા હતા ને જોગીડા, કે તમે કેમ રડો છો. એક 5 મણ બાજરો ફોઈનો આપ્યો એમાં રડવા બેઠા. એનાથી નથી રડતો હું. રડવાનું કારણ મારું એવું નથી. મારું રડવાનું કારણ એ હતું તમે તો તમારી ખાનદાની પ્રમાણે તમારી બેનને તમે ધર્મ કર્યો, એને રૂપિયા આપ્યા, અનાજ આપ્યું, પણ હું એ જોવા માંગતી હતી કે મારો દીકરો શું આપીને આવે છે. આજે હું એની વાત ઉપર મૂકી આનંદ અનુભવું છું કે મારો દીકરો પણ એના બાપથી કઈ સવાયો છે, એ ગાજો જાય એવો નથી, ખાનદાની આવી છે. અને 6 મહિના પછી ખબર પડી, સારા વાના થઈ ગયા, બધી લીલી વાડી થઈ. આ વનારની દીકરી ભેંસ દોવા બેઠી હતી અને કોઈ આવીને કીધું કે તારો સગો માનો ભાઈ ગુજરી ગયો છે. એક બેને આવીને વાત કરીને ભેંસ દોતી હતી, પણ જોયું નહીં. એના ભાઈના સમાચાર સાંભળ્યા પણ આમ જોયું નહીં. એની ચહેરાની લકીર બદલાઈ નહીં, એનો ભાવ કોઈ બદલાયો નહીં. ફરીથી પેલી બેને વાત કરી તારો સગો ભાઈ મરી ગયો. આમ દોતા દોતા નીચે નજરે કીધું કે મારો ભાઈ તો જે દિવસે મને જોઈને ઘરમાં હંતાઈ ગયો ને એ દાડાનો મરી ગયો. મરક જીવો મને કોઈ લેવા દેવા. સાહેબ પ્રેમ વગર જગતમાં કાઈ નથી. અરે કાઈ નહીં તો કાઈ નહીં, એને હૂંફ તો આપો ને લાગણી એની વેદનાનો સાંભળો તો ખરા. તારા આગળ આ પૂછીને કોઈ આવે તો આવકારો મીઠું આપજો સાહેબ. તારા કાને કોઈ સંકટ સંભળાવી બને તો થોડુંક આપજો. આ જીવનમાં ભક્તિ છે ને કહેવાય. ભક્તિ એકલો જ્ઞાનનો વિષય નથી, ભક્તિ પ્રેમનો કરુણાની છે. અને એના પછી કદાચ 1 વર્ષ પછી આ જોગીડાનું અવસાન થયું. અને બીજા માળ ઉપર ઘાસના પૂરા ઉતારવા માટે, ઢોર માટે ઘાસના પૂરા ઉતારતી બીજા માળે ચડેલી. બીજા માળે નીચેથી કોઈ બૂમ પાડી તારો ધર્મનો ભાઈ જોગીડો ગુજરી ગયો. સાહેબ એ દાદરો ઉતરવા નથી રહી, સીધી ભૂસકો મારી નીચે પડી હતી. મારો ભાઈ મરી ગયો. આજે મારો મરસિયા ગવાય કે મારા સગા ભાઈના તો હું ના ગાઈ શકી, પણ મારા ધર્મના ભાઈના જ મરસિયા. સાહેબ આપણી પાસે કોઈક સારું ગાય ને એવું પણ આપણે જીવન જીવીએ. બાકી જીવન તો પશુ પણ જીવે છે સાહેબ. જીવનમાં આરતીની તૈયાર કરો. શબદના બાણ વાગ્યા વિના, શબદના બાણ વાગ્યા વિના, ભીતરના ભાવ શું જાણે. ચાંદને પૂછો રે ચકોરી,
હકીમો વૈદ ઉમટ્યા છે રે હકીમો વૈદ ઉમટ્યા છે ઉપરના રોગના જોનારા ઉપરના રોગના જોનારા ભીતરના ગાવ સુંદાને રે ભીતરના ગાવ
સુહાગા નારની વાતો રે સુહાગા નારની વાતો રે સુહાગા નારની છેલ્લે દાસી જીવણ સાહેબ એવું કે હે અલખ ધણીની આરતી ને રૂડા ચમર ઢોરા કંકુરે કેસર ના હરીને કાટડા
કોઈ કી સાંભળે કોઈ પણ આજના આ નિર્વાણ પ્રસંગે કે મરના સબ કહે અવસર મરે ના કોઈ. મરેલો કોને કહેવાય? જે ફરીથી ના જન્મ ને એનો મરેલો કહેવાય. આ તો માણસનું ચૂકીને પછી મને આરો મન બેહો મને એ જન્મની વાત નથી થાય. જીવન એવું જીવાઈ જાય કે મરના સબ કહે અવસર મરે ના કોઈ. દાસ કબીર તો यूं हुआ કે બહુરી જન્મ ના હોય. આ મરને સે જગ ડરે સો મેરે મન આનંદ. કબ મરીએ કબ ભેટીએ પૂર્ણ પરમાનંદ. સાહેબ મરવાની ખુમારી હોય અને ખુમારી કોનો હોય? જીવનમાં ક્યારે કોઈને નડ્યો ના હોય. આપણે તો જન્મથી જીવીએ તે મરીએ ત્યાં સુધી પાછા પાછળ કહેતા છીએ જોજો ભાઈ ઓના ઘેર તો જતા જ નહીં. તો બહુ નડ્યું છે. मरने से जग डरे सो मेरे मन आनंद. कब मरीए कब भेटीए पूर्ण परमानंद. साहेब आ जगत में हव न मरी जाऊ છે પણ જગત માં કોક યાદ કરે ને એવું જીવન જીવવું. કદાચ આ જેમાં આ પરિવારે મૂર્તિ દાદાની પાછળ ભજન કર્યું ને આપણે શું શીખ લેવાની કે આપણા પાછળ કોક ભજન કરે ને એવું જીવવાનું. બોલો સદગુરુ ભગવાન કી જય.